અમારી શાળા વાલા બાળકો, હું ખાંટ નિશા તમારી સમક્ષ કંઈક સ્વચ્છતા વિશે કંઈક કહું છું તો આપ સૌ શાંતિથી સાંભળજો। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વસ્થ શરીરની પ્રથમ જરૂરિયાત છે। જો આપણી આસપાસ સ્વચ્છતા હશે તો જ સ્વચ્છતા આવશે। સ્વસ્થ ભારત અભિયાન દ્વારા સમગ્ર ભારતને સ્વસ્થ બનાવવાના સંકલ્પ સાથે દેશ સ્વસ્થ રહે તે માટે 2 ઓક્ટોબર 2014ના દિવસે મહાત્મા ગાંધીના જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો। તમામ રાજ્યો થકી આ અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં આવ્યું। દરેક વ્યક્તિએ આ સ્વચ્છતા અભિયાન પોતાનાથી, પોતાના ઘરની, પોતાની શેરીથી કરશે તો જ આ અભિયાન સાર્થક નીવડશે। આપણે સૌએ ભેગા મળીએ આ અભિયાનને સાર્થક બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જાહેર સ્થળો કે રસ્તા પર ગંદકી ન કરતા કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખીશું। આ અભિયાન વ્યક્તિથી ઘર ઘરથી, ગલી ગલીથી, વિસ્તાર વિસ્તારથી, શહેર ગામ શહેરથી દેશ સ્વસ્થ બનાવીશું। બને ત્યાં સુધી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ આપણને ટાળવો જોઈએ। આ અભિયાન દ્વારા આપણા દેશના લોકો સાફ સફાઈને પોતાના જીવનમાં સામેલ કરી તમામ કચરાનો યોગ્ય નિકાલ, ગંદકી અટકાવીને કચરાપેટીનો ઉપયોગ, શૌચાલયનો ઉપયોગ વગેરે મદદગાર બને છે। તે ઉપરાંત તમામ લોકોએ આ અભિયાનમાં ભાગ બનાવીએ અને આ અભિયાનને સફળ બનાવવામાં સહભાગી થઈએ। અસ્તુ, જય ભારત।